સો હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે છે મોર્નિંગના 8:30 થઈ ગયા છે. અને અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને મસ્ત મજાની જે સવાર છે એ પડી ગઈ છે. તો મારા તરફથી તમને બધાને શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. નાસ્તો ને એવું બધું છે મેં કરી લીધું છે. તો જોઈએ વ્લોગ્સની અંદર છે એ બના રહેજો. અને આજે છે માવઠાનો 5મો દિવસ. આજે પણ જે થોડુંક એવું છે વાતાવરણ છે એવું થઈ ગયું છે વરસાદ જેવું. સો ગાઈસ, આજે પાણીને એવું છે આવ્યું છે તો બધું મોટરને એવું છે ફિટ કરી દીધું. ગાઈસ, આજે થોડુંક એવું ડોળું પાણી છે આવે છે. ખબર નહીં આ ચોમાસાને લીધે એવું થઈ ગયું હોય છે. દર વખતે સારું આવતું હોય છે, આ વખતે એવું છે. સો ગાઈસ, આટલું ડોળું પાણી છે આવે છે. ગાઈસ, અત્યારે છે ટેરેસ ઉપર આવી ગયો છું અને અહીંયા પણ મસ્તનું છે મોનસૂન જેવું છે વાતાવરણ છે થઈ ગયું છે, વેધર થઈ ગયું છે. તો આ છે ગામડું. મસ્તનો પક્ષીઓનો અવાજ આવે છે અને બિલકુલ શાંત વાતાવરણ છે. એટલા માટે છે ગામડામાં સી રહેવું બહુ ગમે. તો તમને સી ક્યાં ગમે, સિટીમાં કે ગામડામાં? તો જરા કોમેન્ટ સી કરી નાખી. છે ટાંકા છે અને દર છે આટલું પાણી સી ભર્યું છે, 2 ખાલી થઈ જશે. દરરોજ નાવાનું હોય તો ખાલી થઈ જાય. અહીંયાથી ડાયરેક્ટ ફિટ કરી દીધું છે. અત્યારે છે 9 વાગી ગયા છે અને અત્યારે હું જઈ રહ્યો છું વિંસિયા. થોડું કામ ને એવું છે તો વ્લોગ્સની અંદર છે બના રહ્યો છું. અત્યારે છે 10 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું વિંસિયા. અને અહીંયા છે હું શેમાં આવ્યો ખબર છે? સકડામાં. ચાલે દુઃખ કાંઈ કોઈ ખતમ નહીં હોતા. તો અત્યારે થોડુંક ગરમીને એવું પણ છે, વરસાદ એવું પણ થઈ ગયું થોડેક ટાઈમ માટે. તો અહીંયા પબ્લિકને એવું છે ઓછો હશે. તો મારો પ્લાન એવો છે કે અહીંયા વિંસિયાની જે બજારની અંદરથી જાઉં અને ત્યાં પબ્લિકની અંદરથી વ્લોગ બનાવું. તો ચાલો જઈએ. મારી પાસે જે એક્સટર્નલ છે માઇક હોય અત્યારે મારી પાસે નથી. તો થોડુંક બહારનો છે વોઇસને એવું છે આવશે. બધા જે ગોટુ કલેક્શન છે એ કયા ક્રિએટરનું છે તો તેમને ખબર હોય એ છે કોમેન્ટ. રસ્તો ને એવું છે કે એવું થઈ જશે ગંદુ. ગાઈસ, ફાઇનલી હું વિંસિયાની જે મેઇન બજારની અંદર છે આવી જશું. પાછળ છે શાક માર્કેટની એવું હતું ત્યાં જતું. શાકભાજીને એવું બધું છે એ થોડું લીધું અને ત્યારે મેઇન બજારની અંદર છે એ વ્લોગ બનાવી. નેપાળથી મારો મેસેજ આવ્યો હતો કે શું હાલે છે ઇન્ડિયાની અંદર. ભાઈ, ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે મોરો હાલે છે. તો વહી આવો તમે તમારે. તો ચાલો મેન બજારની અંદર તો આવી ગયું પણ વરસાદને એવું થોડુંક એવું હતું. તો અત્યારે અહીંયા કોઈ પબ્લિકને એવું બહુ ઓછું છે. સો ગાઈસ, અત્યારે મોર્નિંગના છે 11 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું વિંસિયા બસ સ્ટેન્ડ અંદર. વિંસિયાની અંદર તો ક્યાંય એટલી બધી પબ્લિકને એવું સી નહોતું. તો અત્યારે શું બસ સ્ટેન્ડ છે ત્યાં આવી ગયો છું. તો અહીંયા જોઈએ બ્લોગને એવું સી બનાવું છું. અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ છે કેટલી બધી પબ્લિકને એવું છે આવેલું છે. અત્યારે ગરમીને એવું એટલું બધું પડે છે કે હું આખો પરસેવાથી પલળી ગયો છું. અત્યારે હું આવી ગયો છું ફ્રૂટને એવું છે લેવા. તો કેરીની સિઝન છે તો કેરીને એવું છે લઈએ. થોડી પાછી સિઝન પૂરી પાછું છે વાવાઝોડું અને વરસાદને એવું છે આવી જશે તો કેરીને એવું ખાવા નહીં મળે. એટલા માટે કેરી ઉપર છે વધારે આપણે ફોકસ કરીશું. કેરી ઉપર છે બાકા છે કે બોલાવવાની છે. કેટલામાં આપી? કેરી 71 કિલો પેલા. બદામ શેક પીવા માટે ગરમીને એવું બહુ વધારે. આ ભાઈને પાણીપુરી બનાવતા આવડે છે તો આને ક્રિએટર કહેવાય કે નહીં? ત્યાર પછી ખાવા લાગ્યું છે પાણીપુરી. તો કોણ કોણ છે પાણીપુરી લવર છે તો જરા કોમેન્ટ સી કરી નાખશો. અત્યારે ઘરે આવી ગયો હું અને આ પાણી ભરવાનું કામ ચાલુ છે. અત્યારે વિડીયો ચાલુ કર્યો તો અહીંયા વહી ગયો. સો ગાઈસ, અત્યારે છે 12 વાગી ગયા છે અને અત્યારે હું વિંસિયાથી ઘરે પાછો આવી ગયો છું. આ ફ્રી ફાયર રમે છે. તો ગાઈસ, વિંસિયાથી છે હું લાવ્યો. સો ગાઈસ, વિંસિયાથી હું છે લાવ્યો મેંગો કેરી, ત્યાર પછી ભીંડો ગુવાર, ત્યાર પછી કેળા અને ત્યાર પછી આમાં દાળ વડા અને આ છે ઢોકળા અથવા તો છે ખમણ છે. થોડાક જ લાવ્યો કેમ કે મેં તો નાસ્તો ને એવું છે કરી લીધું હતું. કિસના માટે છે એ લાવ્યો છું કેમ કે મમ્મી છે એ બહાર ગયા છે તો આજે જે બહારથી છે એ ખાવું પડશે. સો ગાઈસ, અત્યારે છે ઇવનિંગના 4 વાગી ગયા છે અને મને છે એ લાગી છે થોડીક ભૂખ કેમ કે બપોરે છે બહારનો નાસ્તો ને એવું છે કર્યું હતું. તો મમ્મીને તો જે નથી આવ્યા. તો અત્યારે છે હું જઈ રહ્યો છું મેગી લેવા માટે અને મેગી છે હું બનાવી છે. અહીંયા બળવંતભાઈની દુકાને સી જાઉં અને મેગીને એવું સી લાવું. બહારનું વેધર જેવું મસ્ત છે, ઠંડુ ઠંડુ. વરસાદને એવું છે આવે એવું થઈ ગયું છે. અત્યારે છે હું મેગી લઈને આવી ગયો છું. મેગી બનાવવાની છે તો એક છે ટમેટો અને એક છે મરચું છે સુધારી લઉં. તો અહીંયા મેં નાનું એવું છે ટમેટું લીધું છે, નાનું એવું મરચું છે લીધું છે કેમ કે તીખી પછી થઈ જાય છે એટલા માટે. બીજો જે મસાલો તો આમાં જ સી આવશે. સ્નેપી નૂડલ્સ 2 મિનિટ્સ. જોઈએ હવે આપણે 2 મિનિટ્સની અંદર બની જાય છે કે નહીં. આ છે મેગી તો ન કહેવાય કેમ કે આ છે નૂડલ્સ કહેવાય.
જે સ્નેપી કંપની રામોજી કંપનીનું પ્રોડક્ટ છે નૂડલ્સ. અહીંયા લખ્યું છે 2 મિનિટ્સની અંદર બની જશે. તો જોઈએ હવે 2 મિનિટ્સની અંદર બને છે કે નહીં. આ જે નૂડલ્સ છે અમને જે મેગીની જે બ્રાન્ડ છે, આ મેગી બ્રાન્ડને એટલું બધું જે નામ કંપનીએ કમાવી લીધું છે કે બધા જે લોકો છે કોઈ પણ શોપ ઉપર લેવા જાય તો ત્યારે નૂડલ્સ એવું નથી કહેતા, બટ એ જગ્યાએ એમ કહે છે કે મેગી આપો એમ. કંપનીવાળાએ બહુ સારું નામ છે એ કમાવી લીધું છે. બ્રાન્ડ છે એના નામથી પ્રોડક્ટને છે એ બધા ઓળખે છે. આ ઉપરાંત જે કોલગેટ છે કંપની છે એ પણ એને પણ બહુ સારું નામ કમાવી લીધું છે. આપણે કોઈ પણ શોપ ઉપર જઈએ તો ત્યાં ટૂથપેસ્ટ એવું છે નથી કે ત્યાં જઈને કોલગેટ છે એવું માંગતા હોય છે. જાણે છે સમારી લો 1 2 3. ગાજર છે કાચી છે એ ખાવાની પણ બહુ મજા, કાચી ખાવાની પણ બહુ મજા આવે. તો ગાઈસ ફાઇનલી મેગી છે એ બની ગઈ છે. પેકેટમાં તો ખાલી 2 મિનિટ્સ છે એ લખ્યું હતું, બટ બનતા છે 10 મિનિટ જેવું છે એ લાગ્યું. તો ચાલો ખાઈ